પોરબંદરની એમ.કે. ગાંધી અંગ્રેજી માધ્યમ શાળામાં વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ અનેક અદ્ભુત પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. તારીખ 28 ફેબ્રુઆરીએ ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર સી.વી. રામન દ્વારા શોધવામાં આવેલ રામન ઇફેક્ટની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના ઉપલક્ષમાં પોરબંદરની શ્રી એમ.કે. ગાંધી અંગ્રેજી માધ્યમ શાળામાં ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 4 થી 8 ના 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ખૂબ મહેનત કરી 75 જેટલા અદ્ભુત મોડલ અને પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા. મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ અને વાલીઓએ આ પ્રોજેક્ટ નિહાળી અને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. વિજ્ઞાનના અવનવા પ્રયોગ જેવા કે સોલર વિલેજ, અંધશ્રદ્ધા નિવારણ માટેના પ્રયોગ, વનસ્પતિમાં ફલનના વર્કિંગ મોડલ તેમજ મેથેમેટિકલ એબીસીડી, મેથ્સ પઝલ્સ અને ફોર્મ્યુલા અને પૃથ્વીના આવરણો, ભારતીય ક્રાંતિકારીઓ વગેરે જેવા વિવિધ મોડલ્સ દર્શાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન વિજ્ઞાન શિક્ષક નંદિની રાજપરા દ્વારા આચાર્ય ચાણક્ય ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શાળામાં આ પ્રકારના કાર્યક્રમ અવારનવાર થાય છે, જેથી વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનો જ અભ્યાસ નહીં પરંતુ સર્વાંગી વિકાસ થાય છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. નમસ્કાર, મારું નામ રાજપરા નંદિની છે. હું શ્રી એમ.કે. ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સાયન્સ ટીચર તરીકે કામ કરું છું. આજે સાયન્સ દિવસ નિમિત્તે અમારી શાળામાં સાયન્સ ફેરનું આયોજન કરવામાં હતું, જેમાં મેથ્સ અને સોશિયલના પ્રોજેક્ટ પણ ઇન્ક્લુડ કરેલા હતા. સાયન્સમાં ઘણા બધા પ્રોજેક્ટ જે સ્ટુડન્ટે બનાવેલા હતા. ધોરણ 4 થી લઈ અને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો અને એ સ્ટુડન્ટે મેથ્સ અને સોશિયલના પણ પ્રોજેક્ટ બનાવ્યા. કુલ 77 જેટલા પ્રોજેક્ટ હતા, 75 પ્રોજેક્ટ અને 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં લોકો નિહાળવા માટે પણ આવેલા હતા. ઘણા બધા સારા એવા પ્રોજેક્ટ જેમ કે સોલાર એનર્જીથી આખો સિટી જે કઈ રીતે વર્ક કરી શકે છે સૂર્ય ઉર્જાથી એ હતું. પછી અંધશ્રદ્ધા નિવારણ માટેની પ્રવૃત્તિઓ હતી. ચંદ્રયાન 3 હતું. સોશિયલના ઘણા બધા પ્રોજેક્ટ જેમ કે આપણા ફ્રીડમ ફાઇટર્સ છે એના વિશે હતું. પછી સ્ટ્રેટોસ્ફિયર અર્થ જગતના કેટલા આવરણ હોય એના રિલેટેડ સોશિયલમાં પ્રોજેક્ટ હતો. મેથ્સની અંદરમાં મેથ્સના પઝલ્સ હતા અને ઘણા બધા ફોર્મ્યુલા કે જે સ્ટુડન્ટને લાઈફમાં કામ લાગે એવા ફોર્મ્યુલાનો રિલેટેડ ઇલેક્ટ્રિસિટી વાળો એક પ્રોજેક્ટ હતો.